નમસ્કાર મિત્રો, આજે થઈ છે 1 ડિસેમ્બર અને વાર થયો છે સોમવાર અને આપણે આજના હાલના તાજા હવામાન સમાચાર જાણીએ તો મિત્રો, ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર મોટા વાતાવરણીય પલટા આવ્યા છે અને જાણીશું કયા વિસ્તારમાં અત્યારે આકાશમાં જાણે મિત્રો માવઠું થવાનું હોય તેવા વાદળો આકાશમાં છવાયેલા જોવા મળી રહ્યા છે। દક્ષિણી ભારતના દરિયાઈ કાંઠાના ભાગોમાં સક્રિય અત્યારે દિતવાહન નામનું વાવાઝોડાએ તબાહી મચાવી દીધી છે। ભારતના 5 રાજ્યમાં આજે અત્યંત ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે આ ચક્રવાતના કારણે અત્યારે હાલ મિત્રો બદલાઈ રહેલા પવનો અને ભેજના કારણે ગુજરાતના વાતાવરણમાં છેલ્લા 2-3 દિવસથી કેટલાક ભાગોમાં, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં તો માવઠું થયાના પણ સમાચાર સામે આવ્યા। અત્યારે આપણે આજના આ વિડીયોની અંદર જાણીશું કે રાજ્યના કયા કયા વિસ્તારમાં માવઠું થવાની રહેશે આજે સંભાવના, તો કયા વિસ્તારમાં કેવું વાતાવરણ જોવા મળી શકે છે। બંગાળની ખાડીમાંથી વાદળોનું વહન ગુજરાતના વાતાવરણમાં આવી રહ્યું છે। અરબ સાગરના દરિયામાં હલચલ જોવા મળી છે। અત્યારે દક્ષિણી ભારતના વિસ્તારમાં દિતવા નામનું વાવાઝોડું સક્રિય બનીને અત્યારે આ વાવાઝોડું કઈ દિશા તરફ કઈ જગ્યા પર પહોંચ્યું છે અને આ વાવાઝોડું જાણીશું કે કઈ જગ્યાએ ત્રાટકતું જોવા મળવાનું છે। અને ઉત્તર ભારતના વિસ્તારોમાં બરફવર્ષા હિમવર્ષા જોવા મળશે અને આપણા ગુજરાત રાજ્યમાં પણ મિત્રો માવઠાની આગાહી સામે આવી છે। હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે પણ મિત્રો હજુ પણ આવનારા ડિસેમ્બર મહિનાની અંદર માવઠાની આગાહી વ્યક્ત કરી છે। તો બીજી તરફ જૂનાગઢના આગાહીકારક એવા રમણીકભાઈ વામજાએ પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે। 2 માવઠાની આગાહી વ્યક્ત કરી છે। આ તમામ અપડેટો આપણે એક પછી એક જાણીએ એ પહેલાં મિત્રો, તમે અમારી આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો ખાસ વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો સૌથી પહેલાં મિત્રો, અત્યારનું અમે તમને ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું ભારતનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ। મિત્રો તમે જોઈ શકો છો, ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોમાં અત્યારે આકાશમાં જાણે માવઠું થવાનું હોય તેમ વાદળછવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। જેમાં પણ મિત્રો અત્યારે જો વાત કરીએ તો આજે અને ગઈકાલે પણ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં, જેમાં ધાનેરાના વિસ્તાર છે, પાલનપુર, અંબાજી, ખેડબ્રહ્માના વાતાવરણમાં પલટો આવ્યો। અમુક વિસ્તારોની અંદર મિત્રો માવઠું થયાના સમાચાર સામે આવ્યા। બરફ વર્ષાને લઈને પણ મિત્રો ઉત્તર ભારતના વિસ્તારમાં જોવા મળી રહી છે આગાહી। આજે વરસાદી વાદળોના વહન થતા જોવા મળી રહ્યા છે। સૌરાષ્ટ્રની અંદર વહેલી સવારથી જ મિત્રો જો વાત કરીએ તો ભાટિયાના વિસ્તારો છે, દ્વારકાના વિસ્તારો છે, જામનગરના કેટલાક વિસ્તારોની અંદર, પોરબંદરના દરિયાઈ કાંઠાના ભાગોમાં, જૂનાગઢ અને રાજકોટના વાતાવરણમાં પણ અસ્થિરતા જોવા મળી છે। આકાશમાં વાદળોના વહન ગતિવિધિ પણ જોવા મળી છે। એટલું જ નહીં, વરસાદી વાદળોની ગતિવિધિ અત્યારે અરબી સમુદ્ર સુધી અત્યારે લંબાયેલી જોવા મળી છે। આ સાથે મિત્રો આજે જો વાત કરીએ તો તમે જોઈ શકો છો ખાસ કે કયા કયા વિસ્તારની અંદર અત્યારે માવઠું છે એ મિત્રો જોવા મળવાનું છે। તો બીજી તરફ મિત્રો બંગાળની ખાડીના દરિયામાં જે શ્રીલંકાના વિસ્તારોમાં જે વાવાઝોડું છે એ પણ મિત્રો ખૂબ જ અસર દર્શાવતું જોવા મળ્યું છે। દિતવા નામનું વાવાઝોડું તબાહી મચાવતું જોવા મળ્યું છે। અરબ સાગરના દરિયાથી લઈને બંગાળની ખાડીના દરિયા સુધી ભારતીય હવામાન વિભાગ તરફથી પણ શ્રીલંકામાં પણ મિત્રો ભારેથી ભારે વરસાદને લઈને નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અને મિત્રો ફરી એકવાર દક્ષિણ ભારતના વિસ્તારમાં અત્યંત ભારે 10થી લઈને 15 ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને નવી ચોંકાવણી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તામિલનાડુના વિસ્તારો છે, પુડુચેરીના દરિયાકાંઠાના વિસ્તારોના ભાગોમાં પણ અત્યારે આ વરસાદી સિસ્ટમની અસરો જોવા મળી છે। અને આ જે બંગાળની ખાડીમાં જે વાવાઝોડું સક્રિય થયું છે, આ વાવાઝોડાની દિશાને લઈને મિત્રો આ વાવાઝોડું છે એ પૂર્વ લેન્ડિંગ કર્યાનું સમાચાર સામે આવ્યા। પરંતુ મિત્રો અત્યારે જો હવામાન વિભાગ તરફથી પણ અત્યારે આ વિસ્તારોમાં રેડ એલર્ટની વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે। અત્યારે દક્ષિણી ભારતના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદનું પણ અત્યારે એલર્ટ આપી દેવામાં આવી રહ્યું છે। ઊભા રહેલા અત્યારે વાવાઝોડાના કારણે તેમની અસરોને લઈને જો મિત્રો આંધ્રપ્રદેશના વિસ્તારો છે, આ સાથે મિત્રો જો વાત કરીએ તો તામિલનાડુના ભાગો છે, આ સાથે મિત્રો જેના કારણે જ આ વિસ્તારોમાં છે આજથી લઈને આવનારી
3 થી 4 દિવસની જે આગાહી છે એ આગાહીને જોતા વાત કરીએ તો મિત્રો અત્યારે બીજી તરફ ઉત્તર ભારતના વિસ્તારોમાં હિમવર્ષા બરફવર્ષા થતી જોવા મળવાની છે અને હજુ પણ મિત્રો અનેક વિસ્તારોની અંદર કોલ્ડ વેવ એટલે કે ઠંડીના પ્રમાણની અંદર ભારે વધારો થાય તો એ રીતના મિત્રો ખાસ કરીને અગત્યના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. માવઠાને લઈને ગુજરાતમાં અત્યારે કોઈ વરસાદની સંભાવના નથી, પરંતુ મિત્રો જો વાત કરવામાં આવે તો આ વાતાવરણમાં આજે ફેરફાર આવવાના પણ મિત્રો હાલ તમે જોઈ શકો છો આગાહી વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ મિત્રો જો વાત કરીએ તો અત્યારે દક્ષિણ ભારતના વિસ્તારોમાં જેમાં પણ મહારાષ્ટ્રના વિદર્ભના તામિલનાડુના વિસ્તારો સુધી કર્ણાટકના વિસ્તારોમાં પણ મિત્રો જો વાત કરીએ તો આગામી દિવસોની અંદર અમે તમને મિત્રો અત્યારે જે 1 તારીખનું જે સેટેલાઇટ પિક્ચર સામે આવી રહ્યું છે એ પણ મિત્રો અમે તમને બતાવી રહ્યા છીએ. અત્યારે કોઈ પણ ગુજરાતના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું નથી, પરંતુ મિત્રો આજ સાંજ સુધીમાં જોઈ શકો છો કે ડિપ્રેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ હતી એના કારણે મધ્ય ભારતના વિસ્તારો સુધી પણ ખૂબ જ અસર જોવા મળી રહી છે અને એમને લઈને પણ મિત્રો જો વાત કરીએ તો છત્તીસગઢમાં પણ મધ્યમ વર્ગ યુપી સુધીના હાલ મિત્રો તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી આ વિસ્તારમાં ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે એ પણ જાહેર કરી દેવામાં આવી છે. પરંતુ મિત્રો તમે જોઈ શકો છો હજુ પણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની જાહેર કરી દેવામાં આવી છે. પરંતુ મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અત્યારે જે એલર્ટવાળી જે આગાહી છે સામે આવી રહી છે. પરંતુ મિત્રો જો વાત કરીશું તો હજુ પણ ગુજરાતમાંથી આજે ગુજરાતના કયા વિસ્તારની અંદર વાતાવરણમાં ફેરફાર જોવા મળશે ને અને મિત્રો આ વાવાઝોડાનું જે હવે પછીની કલાકોને લઈને પરંતુ મિત્રો તમે જોઈ શકો છો સૌથી પહેલાં અત્યારે તો આપણા ગુજરાતના વાતાવરણમાં આજે વહેલી સવારથી જ મોડી રાત્રિના સમયગાળા દરમિયાન હળવા તો મધ્યમ વરસાદના આંકડા પણ સામે આવી રહ્યા છે. પરંતુ હજુ પણ મિત્રો તમે જોઈ શકો છો કે વરસાદની ગતિવિધિ જોવા મળી છે. કચ્છના કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો આ ઉપરાંત આકાશમાં વાદળોની ગતિવિધિઓ પણ બનતી જોવા મળી રહી છે અને જેમ જેમ મિત્રો જો વાત કરીએ તો આખા દિવસ દરમિયાન ગુજરાતનું હવામાન કેવું જોવા મળવાનું છે અને મિત્રો જો વાત કરીએ તો બંગાળની ખાડીમાં અત્યારે સંભવિત વાવાઝોડાને લઈને પરિબળો છે એ જોવા મળવાના છે. પરંતુ મિત્રો તમે જોઈ શકો છો અન્ય પૂર્વીય દિશા તરફ તે આગળ વધી થાય તો મિત્રો તમે જોઈ શકો છો મધ્ય પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ આ વાવાઝોડાની અસરો છે જોવા મળવાની છે. પરંતુ મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર ભારતના વિસ્તાર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોને લઈને પણ સૌથી અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. પરંતુ મિત્રો અત્યારે જો વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો આંબાના પાકો માટે પણ આ ફાલ ઉપડી ગયો છે. તો મિત્રો તમને જણાવી દઈએ તો હજુ પણ વરસાદની ગતિવિધિમાં ભારે વધારો કે ઘટાડો થઈ શકે છે. મિત્રો આજે કચ્છના વાતાવરણની અંદર જે ફેરફાર થયો એવી જ રીતે મિત્રો જો વાત કરીએ તો હજુ પણ અત્યંત ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેલી જોવા મળી રહી છે. પરંતુ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે દક્ષિણી ભારતના જે વિસ્તારો છે ત્યાં અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ છે એ ખૂબ જ મજબૂત બનતી જોવા મળી રહી છે. એમને લઈને અત્યારે મહત્ત્વના પૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, સંભાવના પણ સામે આવી રહ્યા છે. પરંતુ મિત્રો હજુ પણ આજુબાજુના મિત્રો તમે જોઈ શકો છો તો આપણા ગુજરાત રાજ્યમાં પણ વરસાદની નવી શક્યતા છે જાહેર કરી દેવામાં આવી છે. કારણ કે અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ આવનારા ડિસેમ્બર મહિનાની સ્ટાર્ટિંગમાં છે સમાપ્ત થઈ જશે. પરંતુ આવનારા દિવસોને લઈને હજુ પણ મિત્રો ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાની શક્યતા પણ જાહેર કરવામાં આવી છે. કારણ કે બંગાળની ખાડીના જે દરિયામાં દિતવા નામનું વાવાઝોડું છે એ પણ મિત્રો જો વાત કરીએ તો પુડુચેરી લાગુના વિસ્તાર છે, માલદીવ લાગુના વિસ્તાર છે, તામિલનાડુના વિસ્તારોની સાથે સાથે હજુ પણ મિત્રો જો વાત કરીએ તો આવનારા દિવસોની અંદર 65થી લઈને 70 અથવા 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો છે ફૂંકાતા જોવા મળવાના છે. પરંતુ મિત્રો જો વાત કરીએ તો અત્યારે આ વાવાઝોડું છે દિતવા નામનું વાવાઝોડું છે એ આગળ વધી શકતું નથી. પરંતુ આગામી દિવસોને લઈને પણ ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. પરંતુ મિત્રો જો વાત કરીએ તો જે ડિપ્રેશનવાળી વરસાદી સિસ્ટમ હતી અત્યારે નબળી પડતી જોવા મળે છે આગામી 2 થી 3 દિવસ દરમિયાન. આ સાથે મિત્રો જો વાત કરીએ તો હજુ પણ ભારેથી અતિ ભારેથી પરંતુ મિત્રો હજુ પણ કમોસમી વરસાદને લઈને માવઠાને લઈને નવી શક્યતા જાહેર કરી દેવામાં આવી છે. વાતાવરણની અંદર પણ મિત્રો ફેરફાર આવી રહ્યા છે. અત્યારે પણ ખાસ ભારતથી અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. અને મિત્રો જો વાત કરીએ તો હજુ પણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની અને માવઠાની શક્યતા જાહેર કરવામાં આવતી હોય છે.
ત્યારે મિત્રો તમને જણાવી દેવાનો છે હાલ મિત્રો અત્યંત ભારેથી અત્યારે ભારતના સૌથી મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. હજુ પણ મિત્રો ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને